જેપી નડ્ડા સહિત 4 ઉમેદવારોએ રાજ્યસભા માટે ગુજરાતથી નોંધાવી ઉમેદવારી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ રહ્યા હાજર. અમદાવાદના સુભાષ બ્રિજ પાસે રસ્તા પર દબાણો હટાવવાને લઈ સ્થાનિકો અને પોલીસ વચ્ચે સર્જાઈ ઘર્ષણની સ્થિતિ. હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં હટાવાઈ રહ્યા છે દબાણ. સુરતમાં લીંબાયતના સરગમ સર્કલ પાસે ટ્રક ચાલકે અડફેટે લીધા વિદ્યાર્થીનું મોત. ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જતો હતો લાઇબ્રેરી. પોલીસે હાથ ધરી તપાસ. સાબરકાંઠાના પ્રાંતિજમાં 2 જૂથ વચ્ચે અથડામણને લઈ પોલીસ એક્શનમાં. ભાંખરિયા સહિતના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ફૂટ માર્ચ. એએમટીએસની ખોટમાં સતત વધારો. વર્ષ 2022-23માં 353 કરોડની ખોટ. છેલ્લા 4 વર્ષમાં ખોટના આંકડા બોર્ડમાં કરાયા રજૂ. દેવું વધીને 4223 કરોડ. ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ. કહ્યું ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય અને આરટીઆઈ વિરોધી. 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને માહિતી આપવા એસબીઆઈને આદેશ.